नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 7 કન્ટિન્યુ કરીએ। તો ચેપ્ટર નંબર 7 માં આપણે જોઈએ છે એક્સરસાઇઝ 7.3 ના એક્ઝામ્પલ। એમાં તમને ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા સૌબધી બાજુ બે ત્રિકોણ છે અને CO બિંદુ A અને D એ BC ને એક જ બાજુએ આવેલા છે। આકૃતિ તમને આપેલી છે, બરાબર। તમારે ચાર વસ્તુ એમાં સાબિત કરવાની છે, તો આપણે સાબિત કરીએ। ફર્સ્ટ અમારી પાસે આ છે અને સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો BC છે, બરાબર। ધેરફોર લખું અહીં સમદ્વિબાજુ ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC માં પાયો BC છે। ધેરફોર AB ઇઝ ઇક્વલ ટુ AC અને DB ઇઝ ઇક્વલ ટુ DC, બરાબર। મારી પાસે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં કયો ABD અને ACD માં એટલે કે આ ઉપરના બે જે ત્રિકોણ છે એ ત્રિકોણની વાત કરી છે। તો એ બે ત્રિકોણમાં AB ઇઝ ઇક્વલ ટુ AC છે મારી પાસે પક્ષમાં, DB ઇઝ ઇક્વલ ટુ DC છે અને AD ઇઝ ઇક્વલ ટુ AD છે। આ સામાન્ય બાજુ છે। ધેરફોર બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD, બરાબર। પરિણામ નંબર 1 આ સાબિત કરવાનું હતું મારે, બરાબર। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સરળ છે પણ તમને ખબર પડવી જોઈએ કોનો ઉપયોગ કર્યો છે। ઉપરના બે ત્રિકોણ ABD અને ACD નો આ જે ત્રિકોણ જે છે તેનો ઉપયોગ કર્યો છે, બરાબર। ACD અને ABD આ ત્રિકોણનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે। હવે એકરૂપ થયા તો ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD કોને આધારે? CPCT ને આધારે, બરાબર। મારી પાસે છે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં હવે કયો ABP અને ACP એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ વચ્ચેની લીટીને નહીં જોવાની, બરાબર। આ બે લીટીને નહીં જોવાની અને ABP અને ACP માં બે ત્રિકોણમાં AB ઇઝ ઇક્વલ ટુ AC મને આપેલું છે પક્ષમાં, ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD, બરાબર। CPCT ને આધારે મેં કહી શકું મને આપેલું છે, તો એની જગ્યાએ ખૂણો BAP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAP લખી શકું અને AP ઇઝ ઇક્વલ ટુ AP શું છે? સામાન્ય બાજુ છે। શું છે? સામાન્ય બાજુ। ધેરફોર મેં કોનો ઉપયોગ કરું? તો બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ કયો ABP એકરૂપ ત્રિકોણ ACP। ઇક્વેશન નંબર 2 બીજું પરિણામ બી આપણે સાબિત કરી દીધું, બરાબર। હવે બે પરિણામ બાકી છે, બરાબર। હવે ઉપયોગ કરું આ ત્રિકોણ જો છે તો BP ઇઝ ઇક્વલ ટુ CP લખી શકું, બરાબર। CPCT ને આધારે કોને આધારે? તો CPCT ને આધારે, બરાબર। હવે ત્રિકોણ DBP અને ત્રિકોણ DCP માં કયો ત્રિકોણ? DPB અને DPC માં એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, બરાબર। પહેલા આ ત્રિકોણ લીધો અને પછી આ લીટી વગરના બે ત્રિકોણ છે એનો ઉપયોગ કર્યો હવે, બરાબર। ધેરફોર હવે કોનો ઉપયોગ કરીએ? તો DB ઇઝ ઇક્વલ ટુ DC, BP ઇઝ ઇક્વલ ટુ CP અને DP ઇઝ ઇક્વલ ટુ DP સામાન્ય બાજુ, બરાબર। ધેરફોર મેં કહી શકું બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ DBP એકરૂપ ત્રિકોણ DCP બંને એકરૂપ થશે। જો એકરૂપ થાય તો ખૂણો BAP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAP કોને આધારે? CPCT ને આધારે, બરાબર। ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP આની જગ્યાએ મેં આ બી લખી શકું। ધેરફોર ખૂણો BAP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAP કોને આધારે? CPCT ને આધારે। Therefore, APA
ખૂણા એ ને દુભાગે છે, બરાબર. શું કહે છે? ખૂણો બીએપી અને સીએપી સરખા છે, એટલે કે એપી એ ખૂણા એબીસી નો દ્વિભાજક છે, સોરી બીએસી નો દ્વિભાજક છે, અથવા તો ખૂણા એ નો દ્વિભાજક છે, બરાબર. જો એ ખૂણાને દુભાગે તો હવે ત્રિકોણ ડીબીપી એકરૂપ ત્રિકોણ ડીસીપી પરથી મેં કહી શકું, શું કહી શકું? ખૂણો બીડીપી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સીડીપી. ધેરફોર ડીપી એ ખૂણા ડી ને દુભાગે છે. આમ એપી એ ખૂણા એ તથા ખૂણા ડી ને દુભાગે છે, બરાબર. ઇક્વેશન નંબર 3 શું કરે છે? એપી એ ખૂણા એ ને બી દુભાગે છે અને ખૂણા ડી ને બી દુભાગે છે, બંનેને દુભાગે છે. શું? એપી, બરાબર. હવે મારી પાસે છે ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી નો ઉપયોગ કરું. એનો ઉપયોગ કરીએ આપણે તો મને શું મળશે? અહીં બીપી ઇઝ ઇક્વલ ટુ સીપી અને ખૂણો એપીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એપીસી. કોને આધારે? સીપીસીટી ને આધારે, બરાબર. પરંતુ મને ખબર છે કે ખૂણો એપીબી વત્તા ખૂણો એપીસી ઇઝ ઇક્વલ ટુ 180. કેમ? કારણ કે રેખિક જોડના ખૂણા છે. ધેરફોર ખૂણો એપીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એપીસી 180 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. ધેરફોર બીપી ઇઝ ઇક્વલ ટુ સીપી અને એપી લંબ બીસી મળે, બરાબર. ધેરફોર એપી એ બીસી નો શું છે? લંબ દ્વિભાજક છે. શું છે? લંબ દ્વિભાજક છે. ઇક્વેશન નંબર 4 ખબર પડી? આ એક્ઝામ્પલ મોસ્ટ ઓફ 1 થી 3 મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે, બરાબર. તો ધ્યાન આપજો. ફર્સ્ટ સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે, એના આધારે આપણે એક્ઝામ્પલ લીધો છે, બરાબર. તો બધી શરતનો ઉપયોગ કરીને બે ત્રિકોણ મળશે. એક તો એબીડી અને એસીડી, બીજો મળશે બીડીપી અને પીડીસી અને ત્રીજો મળશે પીબી અને પીસી, બરાબર. એને આધારે સાબિત કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 2 માં એબી અને એસી સરખા છે, એબીસી નો વેધ એડી છે, બરાબર. તમારે સાબિત કરવાનું છે કે એડી એ બીસી ને દુભાગે છે અને એડી એ ખૂણા એ ને પણ દુભાગે છે, બરાબર. મારી પાસે શું છે? એડી એ ત્રિકોણ એબીસી નો વેધ છે, બરાબર. ધેરફોર ખૂણો એડીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એડીસી ઇઝ ઇક્વલ ટુ કેટલો? 90 અંશનો. ધેરફોર લઈ લઉં ત્રિકોણ એબીડી, એક ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માં એબી ઇઝ ઇક્વલ ટુ એસી પક્ષ આપેલું છે, બરાબર. ખૂણો એડીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એડીસી શું છે? કાટખૂણા છે અને એડી ઇઝ ઇક્વલ ટુ એડી સામાન્ય બાજુ છે, બરાબર. ધેરફોર બા શરત મુજબ મેં કહી શકું, અથવા તો અહીં ઉપયોગ કરેલો છે કાટખૂણો કર્ણ અને બાજુ શરત મુજબ ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. ધેરફોર લખી શકું બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી અને ખૂણો બીએડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સીએડી, બરાબર. કોને આધારે? સીપીસીટી ને આધારે, બરાબર. હવે બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી અને ડી એ બીસી પરનું બિંદુ છે. ધેરફોર એડી એ બીસી ને દુભાગે છે, બરાબર. પરિણામ નંબર 1. હવે પછી મને ખબર છે ખૂણો બીએડી અને ખૂણો સીએડી આસન્ન કોણ છે, અને સમાન છે, બરાબર. ધેરફોર કહી શકું કે એડી એ ખૂણા એ ને દુભાગે છે. શું કરે છે? દુભાગે છે. બે સાબિત થઈ ગયું. શું કીધેલું તું?
કે એડી એ બીસી ને દુભાગે છે અને એડી એ ખૂણા એને દુભાગે છે. બંને સાબિત થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 માં તમને આકૃતિ આપેલી છે, બે આકૃતિની મધ્યક આપેલી છે. તો ત્રિકોણ એબીસી અને PQR બે ત્રિકોણ આપેલા છે. પૂર્વની મધ્યક આપેલી છે. બરાબર, લખી દઉં A B C P Q R N મધ્યકા આ સરખું આ. બરાબર, આ બે સરખા આપેલા છે એમ. બરાબર, તમારે સાબિત કરવાનું છે બે ત્રિકોણો જે છે તે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. બરાબર, પણ મને આપેલું છે ત્રિકોણ ABC માં AM મધ્યગા છે. જો મધ્યગા હોય તો BM is equal to CM is equal to 1/2 BC થાય. એ જ રીતના ત્રિકોણ PQR માં PN મધ્યગા છે. જો એ મધ્યગા હોય તો QN is equal to NR is equal to 1/2 QR થાય. હવે પક્ષમાં આપેલું છે BC is equal to QR. કેમાં આપેલું છે? તો પક્ષમાં આપેલું છે મને. બરાબર, therefore 1/2 BC is equal to 1/2 QR. therefore BM is equal to QN. therefore ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં AB is equal to PQ પક્ષમાં આપેલું છે. AM is equal to PN પક્ષમાં આપેલું છે અને BM is equal to QN આપણે સાબિત કર્યું છે. therefore મેં બા શરત મુજબ મેં કહી શકું, શું કહી શકું? ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. બરાબર, એકરૂપ સાબિત થઈ ગયું. જો એકરૂપ હોય તો ખૂણો ABM is equal to ખૂણો PQN CPCT ને આધારે. therefore ખૂણો ABC is equal to ખૂણો PQR. બરાબર, હવે જોઈએ આગળ તો બે ત્રિકોણમાં કયો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB is equal to PQ ખૂણો અહીંથી લખીએ. હવે ખૂણો ABC is equal to ખૂણો PQR અને BC is equal to QR. therefore બા શરત મુજબ મેં કહી શકું શું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. બરાબર, આ સાબિત કરવાનું હતું અને બીજું કયું સાબિત કરવાનું હતું? આ સાબિત કરવાનું થઈ ગયું. બરાબર, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 4 ત્રિકોણ ABC માં BE અને ECF બે સમાન વેધ છે. તો એકરૂપતાની કારકબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? બે બાજુ સરખી છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે ત્રિકોણ ABC એવું સાબિત કરવાનું છે. મારી પાસે છે કયો ત્રિકોણ? ત્રિકોણ FBC અને ત્રિકોણ ECB માં. બરાબર, CF is equal to BE મને આપેલું છે પક્ષમાં. ખૂણો CFB is equal to ખૂણો BEC is equal to 90 અંશનો પક્ષમાં ખૂણો આપેલો છે. therefore BC is equal to CB સામાન્ય બાજુ છે. બરાબર, therefore બા શરત મુજબ મેં કહી શકું, શું કહી શકું? ત્રિકોણ FBC કયો? FBC એકરૂપ ત્રિકોણ ECB. બરાબર, એકરૂપ થશે. બરાબર, therefore મેં કહી શકું ખૂણો FBC is equal to ખૂણો ECB કોને આધારે? CPCT ને આધારે. therefore ખૂણો ABC is equal to ખૂણો ACB. બરાબર, કોને F ની જગ્યાએ લખી શકું અને E ની જગ્યાએ બી એ લખી શકું. બરાબર, લંબાવેલ બિંદુ છે. બરાબર, E ને લંબાવવામાં આવે તો એ મળે અને F ને બી લંબાવવામાં આવે તો એ મળશે. બરાબર, therefore F અને E ની જગ્યાએ
એબીસી અને એસીબી લખી શકાય. બરાબર. હવે મારી પાસે છે ત્રિકોણ એબીસી માં ખૂણો એબીસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એસીબી અને એસી ઇઝ ઇક્વલ ટુ એબી. પ્રમેય 7.3. બરાબર. ખૂણા સરખા હોય તો તેને અનુરૂપ બાજુ સરખી થશે. ધેરફોર કહી શકાય કે ત્રિકોણ એબીસી માં એબી ઇઝ ઇક્વલ ટુ એસી હોવાથી શું કહેવાશે? ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. કેવો છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. બરાબર. ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે મારી પાસે, આપેલો છે એબીસી અને એપી. લંબ બીસી દોરો એવું કીધેલું છે. લંબ દોરો. બરાબર. તમારે સાબિત કરવાનું છે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી. બરાબર. તો મને શું આપેલું છે? ત્રિકોણ એબીસી માં એપી લંબ છે. લંબ હોય એટલે કાટખૂણો હોય. ધેરફોર એપીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એપીસી ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો મળશે. એબી ઇઝ ઇક્વલ ટુ એસી મને પક્ષમાં આપેલું છે અને એપી ઇઝ ઇક્વલ ટુ એપી શું થવાની? સામાન્ય બાજુ થવાની. બંને ત્રિકોણની કયા? એબીપી અને એપીસી. બરાબર. બંને ત્રિકોણની. બરાબર. સામાન્ય બાજુ. ધેરફોર કોનો ઉપયોગ કરું? તો કાકબા શરત મુજબ ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી. જો એકરૂપ હોય તો એના ખૂણા સરખા થશે. એબીપી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એસીપી. કોને આધારે? સીપીસીટી ને આધારે. ધેરફોર ખૂણો એબીસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એસીબી. ધેરફોર ત્રિકોણ એબીસી માં આ ખૂણો કયો છે? બી અને આ ખૂણો કયો છે? સી છે. ધેરફોર લખી શકો ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી થાય. બરાબર. આમ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી થશે. બરાબર. ખબર પડી? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.